મધ જેવી મીઠી હોય. ગલિતમ ફલમ. અને એને શું થયું? ગળેલું ફળ તો છે, પણ પાછું થયું શું? સુખમુખાદમૃત દ્રવ્ય સંયુતમ. સુખદેવજીની છાસ લાગી ગઈ છે અને અમૃત રૂપી બની ગયું. હવે વ્યાસજી મહારાજ કે પીબત ભાગવતમ રસમાલયમ. હવે તમે આનું પાન કરો. હવે આને પીઓ. આ ભાગવત શાસ્ત્ર રૂપી આ ફળ છે. એમાં નથી છાલ, નથી ગોટલી. નહીતર કેરીમાં સામાન્ય રીતે 3 વિભાગ પડે ને, છાલ, ગોટલી અને રસ. એમાંથી રસ લઈ લઈએ આપણે, છાલ અને ગોટલા ફેંકી દઈએ. પણ આમાં ફેંકવા જેવું કાંઈ ખરું કે નહીં? કાંઈ તાજ્ય નથી, બધું જ ગ્રાહ્ય છે. અને પાછું શું કહ્યું? પીબત, આને પીવો. એ ફળ પીવાનું છે. આ રસનો નશો અલૌકિક છે. ભૌતિક નશો કર્યો હોય ને તો એ તો કદાચ થોડીક વારમાં ઉતરી જાય. અને એનો પણ કોઈ ફળનો સ્વાદ આ અલૌકિક નશો ઉતરે એવો નથી. અને કદાચ ફળ હોય તો બધા ફળ સરખા ન હોય, કોઈ ફળનો સ્વાદ કડવો હોય, પણ આ કથારસ રૂપી ભાગવત કથારસ નો ફળ કેવું છે, એનો રસ કેવો છે કે ગમે ત્યાંથી તમે પીઓ, મીઠો જ છે, સાકરના ગાંગડા જેવા, બધી બાજુથી મીઠો. બસ હવે આ રસ કોણ પી શકે? જેના હૃદયમાં ભગવત કથા માટે પ્રેમ હોય અને જેના હૃદયમાં ભાવ હોય એ પી શકે. કોઈ મહાત્મા કહે કે આ ભાગવત ને કલ્પવૃક્ષ ન કહ્યું, એનું ફળ કહ્યું. આથી ફળ હોવાથી ભાગવત ઈચ્છિત ફળ ના આપે. કલ્પ વૃક્ષ ઈચ્છિત ફળ આપે પણ ભાગવત ઈચ્છિત ફળ ના આપે, એવું એનું અનુમાન. ફળ કેવી રીતે ઈચ્છિત ફળ આપે? પણ એવું નથી. ફળ અને વૃક્ષને તમે જુદા કહી શકો જ નહીં, બંને એક જ છે. ભાગવત ને તો ફળ એટલા માટે કહ્યું છે કે ભાગવત વેદ અને ઉપનિષદોનો સાર છે. સુખમુખાદ, સુખદેવજીના મુખથી આ ફળ વધુ મીઠું બન્યું. અનુભવ એમ કે ને કે પોપટની ખાધેલી જે કેરી છે ને બહુ મીઠી હોય. તો સર્વશાસ્ત્ર અને સુખદેવજીની ચાંચ વાગવાથી અમૃત દ્રવ સંયુક્ત બનેલા આ ભાગવત રૂપી ફળ ને પીઓ. વળી થોડી વિચિત્ર વાત લાગે. અહીંયા અનુરોધ ખાવાનો કરવો જોઈએ, પીવાની વાત એવી. ફળને પીવું કેમ? પણ અહીંયા કહ્યું પીવો તો. તમે અહીંયા પીવાનું કેમ કહો છો? કેળા પીઓ, સફરજન લ્યો, સફરજન પીઓ એમ કહેવાય? કદાચ હવે પીતા હોય એનું જ્યુસ આવ્યો એટલે ત્યારે લ્યો કેળું પીવો એમ કહેવાય? ખાવું જ પડે, સફરજન ને ખાવું જ પડે. પણ આમ કેમ? કારણ કે વ્યાસજી મહારાજ છે ને વચ્ચે વચ્ચે કૂટ શ્લોકો મૂકતા હતા. પીબત ભાગવત આ કૂટ વચન છે. આગળ કહ્યું રસમાલયમ, આ ફળ તો રસ જ છે. તો કૂટ શ્લોકો શા માટે લખતા હતા વ્યાસજી મહારાજ? વ્યાસજીના અંદર વ્યથા હતી. નારદજી આવ્યા, એના આશ્રમમાં એને કહ્યું ભગવાન ભાગવતની રચના કરો. તો વ્યાસજી આવા કૂટ શ્લોકો લખ્યા. એમાં ગોટલા ચોતરા જેવું ફેંકી દેવા જેવું કાંઈ નથી. ભાગવતની પ્રત્યેક કથા ગ્રાહ્ય છે, કોઈ કથા ત્યાજ્ય નથી. આશવ છે આ કથાને સાંભળવી ને એ એક વસ્તુ છે.
અને એટલા માટે પરમાત્માના ચરણારવિંદમાં પ્રેમ ના હોય, રતિ ના હોય તો માણસ સાંભળે કરો પણ સમજી ન શકે. ભાવ જોઈએ. અને આ ભાવ ક્યાં મળે? ભાવ કઈ બજારમાં વેચાતો મળે? કાલો હમણાં જાંબુડામાં થોડાક દી કથા બેઠી છે તે 5-10 કિલો 15 કિલો ભાવ લઈ લે બજારમાંથી. પરમાર પરિવારને ત્યાં કથા છે, ભાવ તો જોઈશે ને. બજારમાં મળતો નથી પણ એ ભાવ પ્રગટે. ક્યારે પ્રગટે? આ ભાવ પ્રગટ્યો આપણા પુણ્યનો, આપણા પૂર્વજોનો, આપણા પરિવારના પિતૃઓનો, અને એના પુણ્યના પ્રભાવે આ ભાવ પ્રગટ્યો. એટલે શાસ્ત્રમાં કહ્યું અને સંતોએ પણ વાણીમાં કહ્યું કે પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. પુણ્ય વિના નહીં રે લો. પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. એ ભલે ભણો હોય વેદ જોને ચાર રહ્યા, પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં લો. ભલે હોય વેદ જોને ચાર જોયા, પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. પુણ્ય વિના ભાવ ક્યારેય પ્રગટ શક્ય નથી. હવે એક આને તાળી તરીકે રાખો તો મજા આવશે. હા, કથામાં જે એવું કંઈક થવું દે. સતત પુણ્ય કાર્ય કરતા હોય, જપ, તપ, પૂજા, આ બધા પુણ્ય કર્મ સાતત્ય આપણા જીવનમાં હોય તો ભાવ પ્રગટ થશે. અને ભાવમાં કોણ છે? ભગવાન. ભાવે નિત્યતે દેવો તસ્માત ભાવો વિકારી. એના જીવનમાં ભાવ નથી, એના જીવનમાં શાંતિ નહીં. જીવન મળ્યું તો જીવતા શીખજો તમને. તમને જીવન મળ્યું તો જીવતા શીખજો. અને કરવું કઈ સાર અસર વિચાર જોયા, જીવન મળ્યું તો જીવતા શીખજો. તમને જીવન મળ્યું તો જીવતા શીખજો રે. તમને જીવન અને જીવતા શીખવાનું છે. શું કરવાનું? સવારે આખી રાત્રિ સુતા હોય, સવારે જાગવાનું અને ઉઠતા વહેલા રાત સમય પ્રભુ સ્મરણ કીજીએ. 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 પ્રેમથી પૃથ્વી ન લાદો કાય જોયા, જીવન મળ્યું તો જીવતા શીખજો. સવારે પોતાના જમણા હાથના દર્શન કરવા. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. આ આશ્ચર્ય જમણા હાથની અંદર 3 દેવતાઓ. કરાગ્રે વસતે લક્ષ્મી, અહીંયા લક્ષ્મીજી છે. કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ. સવારે જમણા હાથના દર્શન કરવા. અને પથારીમાંથી સીધો છલાંગ મારી નીચે નહીં. પૃથ્વી માં છે, આપણો ભાર જીલે છે, એને પગે લાગવાનો, વંદન કરવાના. માં, હું તારા ઉપર
પગ દઉં છું, મને ક્ષમા કરજે. કોણ છે આ પૃથ્વી? સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલ વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શકમસ્વમે. વિષ્ણુ પત્ની છે આ માં પૃથ્વી. તો પેલા જાગ્યા, ભગવાનને યાદ કર્યા, દર્શન કર્યા, પૃથ્વીને વંદન કર્યા. હવે દેહ શુદ્ધિ. શુદ્ધ સ્નાન કરી સાવધાન થવું. શુદ્ધ સ્નાન કરી સાવધાન થવું. શુદ્ધ સ્નાન કરી સાવધાન થવું. જેટલો સમય હોય ભગવાનનું ધ્યાન કરવાનું, ગમે તે પણ પ્રાર્થના આવશ્યક. અને પછી કામ ધંધે જવાનું, મંદિરે જવાનું. વચ્ચે કઈ મંદિર આવે તો ભગવાનને નમસ્કાર કરવાના. દેવના દર્શનથી જીવન દિવ્ય થશે. સંકટ ના આવે, દુઃખ ના આવે. અને કદાચ દુઃખ આવે ત્યારે હું એનાથી ગભરાઈને ભાગું નહીં, એનો સામનો કરવાની મને શક્તિ આપશે ભગવાન. આપણે પ્રભુની કૃપા ડગલે ને પગલે યાચવી જોઈએ. ભગવાનની પાસે આપણે બધું માંગીએ પણ આપણે ભગવાનને માંગતા નથી. ઉમાશંકર જોશીએ કહ્યું કે 3 વાના મુજને મળ્યા, એક હૈયું, એક મસ્તક, ત્રીજો હાથ. બહુ નહીં કીધું ના ત્યાં હવે ચોખ્ખું નથી માંગવું. અને એટલે આખો દિવસ ધંધો કરીએ, કમાઈએ, નીતિનો વિચાર રાખીએ. આપણે ધંધો કરતા હોય એમાં સવાયું કરીએ ત્યાં સુધી વાંધો નહીં, શાસ્ત્ર ના નથી પાડતો. પછી જોડા ને બમણા કરીએ ને તકલીફ. પછી સાંજે પાછા આવીએ એટલે ભગવાનને યાદ કરવાના, સત્સંગ કરવાનો, જમી કારવી થોડી વાર સત્સંગ કરવાનો બધાએ. એનાથી શું થશે? સત્સંગ જીવનને સુધારશે. સત્સંગ શીખજો, તમને જીવન મળ્યું તો જીવતા શીખજો.
તમને જીવન મળ્યું તો જીવતા શીખજો રે તમને જીવન મળ્યું તો જીવતા શીખજો શાસ્ત્ર આપણને સદમાર્ગ તરફ લઈ જાય છે ભાઈ તો સત્સંગ કરવાનો સત્સંગ એટલે ફક્ત સાધુ પુરુષોનો સંગ નહીં સારા સારા પુસ્તકોનો સંગ સદવિચારનો સંગ ઘરે બેસીને રામાયણ ભાગવત વાંચવું એનો સંગ તો ભગવત કથા એ જીવન જીવતા શીખવાની પાઠશાળા પણ આપણને પૈસા કમાતા કમાતા આવડી ગયું ને એટલે આપણે બીજે પાટે ચડી ગયા જીવન જીવન ભૂલી ગયા આ ભાગવત કથા અમૃત રૂપી નેમી સરણની અંદર સૌનકાદિક ઋષિ મુનિઓનું સહસ્ત્રવાર્ષિક સત્ર ચાલે છે 88,000 ઋષિ મુનિઓ પોતાના પ્રાતઃ કર્મથી પરવારી સભામાં બેઠા છે વ્યાસપીઠ ઉપર શુદ્ધિ મહારાજ સત્સંગ ચાલે છે એકવાર સમસ્ત ઋષિ મુનિઓ ભેગા થયા શુદ્ધ પુરાણ વંદન કર્યા અને થોડા પ્રશ્ન કર્યા છે મહારાજ તમે ઇતિહાસ પુરાણ ધર્મશાસ્ત્ર આ બધું જાણો છો તમે ભગવાન બાદરાયણ વેદ વ્યાસના આપ શિષ્ય છો તમારા ગુરુ મહારાજે તમને બધું આપ્યું તમે અમને એ બતાવો એ શુદ્ધ પુરાણી તમારું કલ્યાણ થાવ વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શા માટે થયું એ તમે જાણો છો એ કથા અમને બતાવો પરમાત્માએ અવતાર લઈને જે જે ચરિત્ર કર્યા હોય એ કથા અમને બતાવો મહારાજ જીવનનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય એ માર્ગ બતાવો